વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે રોકડેથી ખર્ચ ચૂકવવામાં આવે, રોકડેથી આવક મેળવવામાં આવે, પછી ખરીદ વેચાણ, ખરીદ પરત અને વેચાણ પરતના વ્યવહારને લગતી આમ નોંધ જોઈ. ત્યારબાદ હવે આગળની પ્રેક્ટિસ આપણે મૂડી અને ઉપાડના વ્યવહારો જોઈએ. તો મૂડી અને ઉપાડના વ્યવહારમાં આપણે પારિભાષિક સમજૂતી મૂડી અને ઉપાડની શીખેલા છે તે કન્સેપ્ટનો ઉપયોગ કરીએ. તો મૂડી કેને કહેવાય? ધંધાનો માલિક ધંધો ચલાવવા કે શરૂ કરવા માટે જે કાંઈ અવેજ ધંધામાં લાવે તેને મૂડી કહેવાય. આ મૂડી રોકડ, માલ કે મિલકત સ્વરૂપે હોય. મૂડી એ વ્યક્તિ પ્રકારનું ખાતું છે. પછી ઉપાડની આપણે વાત કરેલી. તો ઉપાડ કેને કહેવાય? ધંધાનો માલિક પોતાના અંગત હેતુ માટે કે ઘર વપરાશ માટે ધંધામાંથી રોકડ, માલ કે મિલકત મેળવે તો તેને ઉપાડ કહેવામાં આવે છે. તો ઉપાડ કોણ કરે? વ્યક્તિ. તો મૂડી અને ઉપાડ ખાતું એ વ્યક્તિ પ્રકારનું ખાતું છે. તો આપણે આમ નોંધ કરીએ ત્યારે આપણે એના વ્યક્તિ ખાતાના નિયમનો ઉપયોગ કરવાનો છે. જો ધંધામાંથી માલ લેનાર હોય તો લેનાર ખાતું ઉધાર થાય અને ધંધાને લાભ આપનાર હોય વ્યક્તિ તો એનું ખાતું આપનાર ખાતું જમા થાય. તો મૂડીમાં ધંધાનો માલિક માલ, મિલકત કે રોકડ આપનાર હોય એટલે એ આપનાર ખાતું જમા, એટલે મૂડી ખાતું હંમેશા જમા થાય. અને ઉપાડમાં ધંધાનો માલિક માલ, મિલકત કે રોકડ લેનાર હોય, આથી ઉપાડ ખાતું હંમેશા લેનાર ખાતું ઉધાર થાય, આથી ઉપાડ ખાતું હંમેશા શું થાય? ઉધાર. તો આમ નોંધમાં આ બાબત તો સ્પષ્ટ થઈ ગઈ કે મૂડી ખાતું વ્યક્તિ ખાતાનો જમાવાળો નિયમ લાગશે અને ઉપાડ ખાતામાં વ્યક્તિ ખાતાનો ઉધારવાળો લેનારવાળો નિયમ લાગશે. એટલે મૂડી ખાતું હંમેશા જમા થશે અને ઉપાડ ખાતું આમ નોંધમાં હંમેશા ઉધાર થશે. તો હવે જુઓ આ વ્યવહારોની આમ નોંધ કઈ રીતના થાય તે જોઈએ. તો જો સમર્થના ચોપડે નીચે મુજબના વ્યવહારો જોવા મળે છે તેના પરથી આમ નોંધ લખો. તો 2020 જાન્યુઆરી 16 1 લાખ રૂપિયા રોકડા કેટલા લાવે છે? 1 લાખ. 50 લાખની જમીન મકાન, તો 50 લાખનું શું ધંધામાં લાવે છે? જમીન ને મકાન. 5 લાખનું યંત્ર, 5 લાખનું શું લાવે છે? યંત્ર. 50 લાખનું જમીન મકાન, રોકડા 1 લાખ. પછી 4 લાખનો સ્ટોકની વેલ્યુ કેટલી છે? 4 લાખ. લાવી ધંધો શરૂ કર્યો. તો અહીંયા ધંધાનો માલિક રોકડ, જમીન મકાન, યંત્ર, પછી સ્ટોક લાવી ધંધો શરૂ કર્યો. તો અહીંયા ધંધાનો માલિક શું લાવ્યો? ધંધામાં મિલકતો લાવ્યો. એક રોકડા લાવ્યો, જમીન મકાન મિલકત કહેવાય, મકાન એ મિલકત કહેવાય, યંત્ર મિલકત કહેવાય, સ્ટોક એ મિલકત કહેવાય. તો મિલકત જ્યારે ધંધામાં આવે ત્યારે માલ મિલકતનો નિયમ. ખાતાના કેટલા પ્રકાર છે આગળ જોઈ ગયા. વ્યક્તિ ખાતું, માલ મિલકત પ્રકારનું ખાતું અને ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું. તો જે પ્રમાણે ખાતા છે એ પ્રમાણે એના નિયમો પણ છે. તો માલ મિલકતનો નિયમ શું છે? માલ, મિલકત કે રોકડ જો ધંધામાં આવે તો ઉધાર અને ધંધામાંથી જાય તો જમા. ઉપજ ખર્ચનો નિયમ શું છે? તમામ પ્રકારના મહેસૂલી ખર્ચ કે લાભ કે નફા ખાતાઓ ઉપજ ખર્ચનો નિયમ શું છે? તમામ પ્રકારના મહેસૂલી ખર્ચ કે નુકસાની ખાતાઓ કે ખોટ ખાતાઓ ઉધાર થાય. અને ઉપજ ખાતા મહેસૂલી ઉપજ ખાતા, નફા ખાતા કે લાભ ખાતા જમા થાય. તો હવે અહીંયા મહેસૂલી ખર્ચ ક્યાંય છે નહીં, મહેસૂલી આવક કઈ આવતી નથી. તો અહીંયા શું છે? મિલકતોનો વ્યવહારો છે. આ મિલકતો ધંધામાં કોણ લાવે છે? ધંધાનો માલિક. તો માલિકનો જો ધંધામાં આપનાર હોય, તો માલિક આપનાર હોય, ધંધામાં અવેજ આપે, તો એ કઈ પારિભાષિક શબ્દમાં આવતું હતું? મૂડી. તો ધંધાનો માલિક મૂડી લાવ્યો કહેવાય. અને મૂડી ધંધામાં ઈ આપનાર હોય એટલે આપનાર ખાતું જમા થાય, એટલા માટે મૂડી ખાતું હંમેશા જમા થાય.
અને ધંધામાં જે કાંઈ લાવે એ ખાતા ઉધાર થાય. મિલકત લાવે તો મિલકત ખાતા ઉધાર થાય ને. તો ધંધામાં શું લાવ્યો? રોકડા. રોકડ શું કહેવાય? મિલકત. 2020 જાન્યુઆરી 16 ધંધામાં મિલકત આવે તે ઉધાર, તો રોકડ આવે છે તો રોકડમાં માલ મિલકતનો ઉધાર વાળો નિયમ લાગે. કારણ કે ગલ્લામાં રોકડ આવે છે, જતી નથી. જાય તે જમા. જો ગલ્લામાંથી જતી હોય તો આપણે જમા કરો. પણ અહીંયા ગલ્લામાં રોકડ આવે છે. કેટલા રૂપિયાની રોકડ આવે છે? 1 લાખ. અને જમામાં ડેશ. જમામાં ડેશ. હવે બીજું 50 લાખની જમીન મકાન. તો જમીન મકાન ઈ ધંધામાં આવે ને, ધંધાનો માલિક લાવે છે. જમીન મકાન મિલકત કહેવાય. મિલકત આવે તે ઉધારનો નિયમ લાગે. તો કેટલા રૂપિયાની છે જમીન મકાન? 50 લાખ. તો 50 લાખ થી આપણે ઉધાર કરશું ને, જમામાં ડેશ કાઈ નહીં આવે. પછી વાત આવે જમીન મકાન પછી યંત્ર. યંત્ર ખાતે ઉધાર. તો યંત્ર કેટલાનું આવે છે ધંધામાં? 5 લાખનું. બરાબર. પછી આવે છે સ્ટોક. સ્ટોક 4 લાખનો આવે છે. સ્ટોક એ મિલકત કહેવાય ને. આપણે મિલકતની વ્યાખ્યા જોઈ છે, પારિભાષિક શબ્દ સમજ્યા છે અકાઉન્ટિંગ ટર્મ્સ મિલકતની. કાયમી મિલકત, એમાં આપણે દ્રશ્ય અદ્રશ્ય જોઈ. બરાબર. પછી વાત આવે ચાલુ મિલકત. તો સ્ટોક છે એ કેમાં આવે? ચાલુ મિલકતમાં આવે. તો સ્ટોક ખાતે ઉધાર. સ્ટોક મિલકત આવે તે ઉધાર. સ્ટોક એટલે ધંધાનો માલિક જે વેપાર કરતો હોય ને એને શું કહેવાય? માલ સ્ટોક. તો સ્ટોક કે માલ સ્ટોક ખાતે ઉધાર. કાપડનો વેપારી સીધું કાપડ ઘરના રૂપિયાથી ખરીદીને ધંધામાં કાપડ ટ્રાન્સફર કરે. બરાબર. તો ઈ કાપડ છે ઈ શું કહેવાય? માલ સ્ટોક કહેવાય. તો માલ સ્ટોક શું છે? મિલકત છે. મિલકત ધંધામાં આવે તે ઉધાર. માલ મિલકતનો નિયમ. તો માલ સ્ટોક ખાતે ઉધાર. તો માલ સ્ટોક ખાતું કેટલાથી ઉધાર થશે? 4 લાખ રૂપિયા. આ 4 મિલકતો કોણ લાવે છે? ધંધાનો માલિક, ધંધાને આપનાર. વ્યક્તિ ખાતાનો નિયમ. પાછું બોલું છું, ધંધાનો માલિક અહીં આપનાર બને છે. આપનાર ખાતે જમા. તો ધંધાનો માલિકનું મૂડી ખાતું જમા થાય. ધંધાનો માલિક આ હવે જ લાવે એને શું કહેવાય? મૂડી. મૂડીની પારિભાષિક શબ્દ આપણે સમજ્યો જ છે, મૂડી કહેવાય. તો મૂડી ખાતે જમા. તો મૂડી ખાતે જમા કેટલા? જેટલી મિલકત લાવ્યો એનો ટોટલ 50, 51, 56 ને 4 60 લાખ. 60 લાખ રૂપિયાની મૂડી લાવી ધંધો શરૂ કર્યો કહેવાય. બાબજે ધંધાનો માલિક ધંધામાં ઉપરોક્ત મિલકતો લાવી ધંધો શરૂ કર્યો તેના. રેડી? આમ નોંધ આવશે જ લગભગ સમમાં. એક્ઝામમાં જે સમ પૂછશું તેમાં મૂડી અને ઉપાડની આમ નોંધ હશે જ. તો મૂડી ખાતું આપનાર વ્યક્તિ ખાતાનો નિયમ લાગ્યો છે એટલે મૂડી ખાતું હંમેશા શું આવશે? જમા જ આવશે. અને ઉપાડ ખાતું લેનાર હોય ધંધાનો માલિક એટલે ઉપાડ ખાતું ઉધાર થશે. આ મૂડીનો વ્યવહાર. ધંધાનો માલિક મિલકત લાવ્યો ધંધામાં. રેડી? આ પ્રેક્ટિકલી સમ, પ્રેક્ટિકલી વ્યવહાર એનો. અંગત મોટર કાર. તો અંગત મોટર કાર એટલે ધંધામાં ચાલતી ધંધાની મોટર કાર નહીં. આપણે પર્સનલ ઘરે વસાવેલી મોટર કારની વાત થાય છે. બરાબર? કે જે આપણે આપણા પર્સનલ યુઝમાં રાખીએ છીએ, ધંધાના કોઈ યુઝ માટે રાખતા નથી. તો અંગત મોટર કાર ગમે એટલાની હોય, આપને શું ફરક પડે? અંગત મોટર કાર 1 લાખની છે, 80,000 માં વેચી. 1 લાખની છે, 80,000 માં વેચી. એનો અંગત વ્યવહાર છે. બરાબર? નોંધ થાય નહીં. ન 1 લાખની નોંધ થાય, ન 80,000 ની નોંધ થાય. નોંધ ન થાય એનું કારણ શું? કેવી મોટર કાર છે? અંગત. એ પોતાનો પર્સનલ વ્યવહાર થઈ ગયો. બરાબર? ઘરની મિલકત છે, ઘરની મોટર કાર છે, એ 1 લાખની છે, એ 80,000 માં વેચી. કાઈ વ્યવહાર નોંધાય નહીં. પણ હવે જો તેમાંથી અડધી રકમ ધંધામાં લાવ્યો
તો ધંધાને કેટલો ટચ થયો વ્યવહાર? અડધી રકમ વાળો. તો અડધી રકમ 80,000 ના 1 લાખની કાર 80,000 માં વેચી તો રકમ કેટલી એને ઘરમાં મળી હોય? 80,000. ઈ ઘરમાં 80,000 રકમ મળી હોય એની પર્સનલ, એમાંથી અડધી રકમ ધંધામાં લાવ્યો. તો 80,000 માંથી ધંધાને કેટલા ટચ કરે? 80,000 ના અડધા 40,000 નો વ્યવહાર ધંધાને ટચ કરે. તો ધંધાનો માલિક ધંધામાં શું લાવ્યો? રોકડ. રોકડ શું છે? મિલકત છે. મિલકત ધંધામાં આવે તે ઉધાર, એટલે રોકડ ખાતે ઉધાર. કેટલા લખવાના? 1 લાખ લખવાના, 80,000 લખવાના કે 40,000? કેટલા? 40,000. 1 લાખ ની નોંધ થાય, 80,000 ની નોંધ થાય. ધંધામાં લાવે ને એટલાની નોંધ થાય. એટલે કેટલા નોંધીશું આપણે? 40,000. તે કોણ લાવ્યું? ધંધાનો માલિક. ધંધાનો માલિક આ આપનાર છે ધંધાને. ધંધાના માલિક આપનાર હોય ત્યારે કયું ખાતું છે એનું? મૂડી ખાતું. તે મૂડી ખાતે જમા. એટલે મૂડી ખાતું હંમેશા જો જમા જ થતું રહે. અહીંયા જમા, અહીંયા જમા થશે. જાન્યુઆરી 17 મૂડી ખાતે જમા. કેટલા રૂપિયા? 40,000. બાબજે અંગત મોટર કાર 80,000 માં વેચી ધંધામાં અડધી રકમ લાવ્યો તેના. રેડી? તો 80,000 હમણાં એમ કીધું હોય તમને કે અંગત મોટર કાર 1 લાખની 80,000 માં વેચી પૂરેપૂરી રકમ ધંધામાં લાવ્યો. તો કેટલા નોંધવાના? ધંધામાં કેટલા લાવ્યો? પૂરેપૂરા 80,000. તો રોકડ ખાતે ઉધાર 80,000, તે મૂડી ખાતે જમા 80,000. રોકડ ધંધામાં આવી, માલ મિલકતનો નિયમ લાગ્યો. ધંધાનો માલિક વ્યક્તિ કહેવાય, ધંધામાં આપનાર કહેવાય. એનો વ્યક્તિ ખાતાનો આપનારનો નિયમ લાગ્યો. તો ઈ ક્યાં પેટે આપ્યા કહેવાય? મૂડી પેટે. એટલે મૂડી ખાતું આપનાર ખાતું જમા થયાથી મૂડી ખાતું ઈ શું થશે? જમા થશે. રેડી? હવે વિચારવા જેવી બધી વસ્તુ છે. બરાબર ડેલી નોવેલ્ટી વાળું આવતું જ જશે. અંગત દેવાદારો, પાછું અંગત લખ્યું. 1 લાખ તથા અંગત લેણદારો 80,000 ધંધામાં લાવ્યા. તો દેવાદારો પારિભાષિક સમજૂતી, એકાઉન્ટિંગ ટર્મ્સ. તો પારિભાષિક શબ્દની સમજૂતીમાં તમને દેવાદાર ને લેણદાર બંને સમજાવેલું છે. દેવાદાર કેને કહેવાય? જે વ્યક્તિને આપણે શાક પર માલ વેચ્યો હોય, આપણે એની પાસે રૂપિયા માંગીએ, આપણે એને ઉધારીમાં માલ વેચ્યો હોય, તો દેવાદાર પાસેથી તમે રૂપિયા જે માંગતા હોય ને એને લેણું કહેવાય. અને લેણદાર આપણી પાસે માંગતો હોય, કારણ કે આપણે એની પાસેથી બાકીમાં માલ કે લાવ્યા હોય. તો લેણદાર પાસેથી લેણદાર સામે આપણું દેવું ઊભું થાય અને દેવાદાર પાસેથી આપણે લેણું ઊભું થાય. તો લેણું ઈ મિલકત છે. લેણું શું છે? એક જાતની આપણી મિલકત છે. બરાબર? રેડી? તો લેણું ધંધામાં આવે તે ઉધાર. બરાબર? તો દેવાદારો પાસેથી આપણે રૂપિયા લેવાના છે. તો આપણે જેની પાસે રૂપિયા લેવાના હોય ઈ વ્યક્તિ આપણી પાસેથી માલ લેનાર હોય. દેવાદાર હોય કે લેણદાર હોય, બંને વ્યક્તિ જ કહેવાય. બંનેમાં વ્યક્તિ પ્રકારના ખાતાનો નિયમ લાગે. લેનાર હોય તો ઉધાર, આપનાર હોય તો જમા. તો દેવાદાર છે ને ઈ ધંધામાંથી આપણી પાસેથી માલ બાકીમાં લઈ જાય એટલે લેનાર થાય. તો દેવાદાર ધંધામાં આવે તો લેનાર ખાતું શું થાય? ઉધાર, કારણ કે એને ધંધામાંથી એટલી વસ્તુ લઈ ગયા હોય એટલે લેનાર બન્યા હોય. તો લેનાર ખાતું શું થાય? ઉધાર. તો દેવાદાર ખાતે ઉધાર. દેવાદાર ખાતે ઉધાર. તો 1 લાખ રૂપિયા આવ્યા દેવાદારના ધંધામાં. અંગત દેવાદારો ધંધાના માલિકે ક્યાં ટ્રાન્સફર કર્યા? ધંધામાં ટ્રાન્સફર કર્યા. ક્યાં ટ્રાન્સફર કર્યા? ધંધામાં ટ્રાન્સફર કર્યા. અંગત દેવાદારો ધંધામાં ટ્રાન્સફર કર્યા. કેટલા રૂપિયા? 1 લાખના. પણ અંગત દેવું 80,000 છે.
પર્સનલ એના લેણદાર છે બરાબર, એ 80,000 પણ ધંધામાં આવે ટ્રાન્સફર કર્યા, તો લેણદાર હોય એ શું હોય? આપનાર. તો આપનાર ખાતું શું થાય? જમા થાય. આપનાર હોય ને, લેણદાર પાસેથી આપણે શાક પર માલ કે ઉધારીમાં માલ ખરીદ્યો હોય એટલે એ લોકો આપનાર થયા. તે લેણદાર ખાતે જમા. તો લેણદાર ખાતે કેટલા જમા? 80,000. હવે બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો કે 1 લાખ થી ઉધાર, 1 લાખ થી ઉધાર લેણું લાવ્યા, મિલકત લાવ્યા 1 લાખ નું લેણું, 80,000 નું દેવું લાવ્યા, તો ધંધાનો માલિક જાન્યુઆરી 18 ના રોજ ચોખા નેટ કેટલા લાવ્યો હોય? 20,000 મૂડી તરીકે લાવ્યો હોય. તો બે વચ્ચેનો તફાવત 1 લાખ ઉધાર તો જમામાં 80,000, તો જમામાં ઘટે કેટલા? તે મૂડી ખાતે. કેના ખાતે? તે મૂડી ખાતે. તે મૂડી ખાતે જમા 20,000 રૂપિયા. તો મૂડીના 20,000 લાવ્યો હોય, ધંધાનો માલિક આપનાર કહેવાય એટલે આપનાર ખાતું જમા થાય. બાબત જે અંગત લેણું અને અંગત દેવું ધંધામાં લાવ્યા તેના. તો અહીંયા ધંધાનો માલિક શું લાવ્યો? અંગત લેણું લાવ્યો અને અંગત દેવું ક્યાં લાવ્યા? ધંધામાં. ધંધામાં માલિક લાવે એટલે મૂડી ખાતું આપનાર હોય એટલે જમા થાય, એમાં એનો નિયમ લાગ્યો. દેવાદાર લેનાર વ્યક્તિ હોય, માલ લેનાર હોય એટલે લેનાર ખાતું ઉધાર, લેણદાર માલ આપનાર હોય, આપનાર ખાતું જમા. બંનેમાં વ્યક્તિ ખાતાનો નિયમ. દેવાદાર લેણદારમાં વ્યક્તિ ખાતાનો નિયમ, મૂડીમાં ધંધાના માલિકનો વ્યક્તિ ખાતાનો નિયમ. એટલે ત્રણે ત્રણ દેવાદાર, લેણદાર અને મૂડીમાં કે વ્યક્તિ ખાતાના નિયમ એપ્લાય કર્યા આપણે. રેડી? તો આ ત્રણે ત્રણ જે કાઈ તમને વ્યવહારો સમજાવ્યા, જાન્યુઆરી 16, જાન્યુઆરી 17 અને જાન્યુઆરી 18, એ ત્રણે ત્રણ વ્યવહારો કેના છે? મૂડીના વ્યવહારો છે. રેડી? તો મૂડીમાં ધંધાનો માલિક ધંધામાં મૂડી લાવતો હોય એટલે આપનાર કહેવાય, એટલે વ્યક્તિ ખાતાનો નિયમ આપનાર ખાતું જમા થાય એટલે મૂડી ખાતું જમા થયું, મૂડી ખાતું જમા થયું અને મૂડી ખાતું જમા થયું. ત્રણે ત્રણ વ્યવહારમાં. હવે આપણે લઈએ ઉપાયના વ્યવહારો. કોના આપણે વ્યવહારો લઈએ? ઉપાયના વ્યવહારો. જ્યારે ધંધાનો માલિક ધંધામાંથી માલ, મિલકત કે રોકડ મેળવે તો તેને શું કહેવાય? ઉપાડ કહેવામાં આવે. તો આ ધંધાનો માલિક ધંધામાંથી આ પ્રકારે અવેજ મેળવે. આ અવેજ શા માટે મેળવે? પોતાના અંગત હેતુ માટે, પોતાના પર્સનલ યુઝ માટે. અહીંયા આપણે બોર્ડ ઉપર જે વ્યવહારો લખેલા છે ઉપાડના, તે મિલકત અને રોકડના વ્યવહારો લખેલા છે. ધંધાનો માલિક અંગત હેતુ માટે માલ લઈ જાય એના વ્યવહારો લખેલ છે નહીં, કારણ કે હજી માલને લગતા વ્યવહારો તમને શીખડાવવાના બાકી છે. બરાબર? માલની અંદર આપણે આટલી જ વસ્તુ જોઈ છે: ખરીદ માલ, વેચાણ માલ, ખરીદ પરત માલ અને વેચાણ પરત માલ. તો અન્ય રીતે માલની જાવકના હજી વ્યવહારો કરવાના બાકી છે. એટલે અહીંયા અંગત હેતુ માટે માલ લઈ જાય એ વ્યવહાર લખેલો નથી. તો અહીંયા કયા વ્યવહારો લખેલા છે? કે અંગત હેતુ માટે ધંધાનો માલિક ધંધામાંથી રોકડ લઈ જાય અને મિલકત લઈ જાય એવા વ્યવહારો લખેલા છે, જે જાન્યુઆરી 19, 20, 21 અને 22 માં ચર્ચા કરેલી છે, જે આપણે જોઈએ. તો હવે જુઓ જાન્યુઆરી 19 માં શું લખ્યું છે? તો જાન્યુઆરી 19 માં જોતા કે ધંધાનો માલિક માં જિંદગીનું વીમા પ્રીમિયમ 1000 તથા ધંધાના માલનું વીમા પ્રીમિયમ, ધંધાના માલનું વીમા પ્રીમિયમ 5000 ચૂકવ્યું. કેટલું ચૂકવ્યું છે? 5000 ચૂકવ્યું છે. બરાબર? હવે જો જિંદગીનું વીમા પ્રીમિયમ, તો જિંદગી કેની? ધંધાના માલિકની જ હોય ને. ધંધાની ક્યાં જિંદગીની વાત હોય? એનું વીમા પ્રીમિયમ લેવાનું નહીં. પણ ધંધાની ચીજ વસ્તુ, માલ કે બિલ્ડિંગનું વીમા પ્રીમિયમ લઈએ
તો ક્લેરિફાઈ કરેલું હોય. અહીં કેમ ક્લેરિફાઈ કરેલું છે? માલનું વીમા પ્રીમિયમ. જો દાખલામાં ક્લેરિફાઈ ન કરેલું હોય કે ખાલી એમ કીધેલું હોય કે વીમા પ્રીમિયમના 5000 ચૂકવ્યા, તો તમારે ધંધાનું જ વીમા પ્રીમિયમ ચૂકવવું, ધંધાની કોઈ ચીજ વસ્તુનું જ વીમા પ્રીમિયમ ચૂકવવું તેમ જ માની લેવાનું. અને આવા સંજોગોમાં વીમા પ્રીમિયમ આપણો ખર્ચ કહેવાય. તો વીમા પ્રીમિયમ ખર્ચ કહેવાય તો સીધી તમને ફ્લેશ થવી જોઈએ. શું ફ્લેશ થવી જોઈએ? કે વીમા પ્રીમિયમ છે એ ધંધાનો શું છે? ખર્ચ. ખર્ચ છે તો શું? ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું. ખર્ચ ખાતાઓ શું થાય? ઉધાર. તો એવા સંજોગોમાં વીમા પ્રીમિયમ ખર્ચ ખાતું શું થાય? ઉધાર. અને ગલ્લામાંથી રોકડા ચૂકવતા હોય તો રોકડ જાય તે જમા. માલ મિલકતનો નિયમ રોકડ ખાતું જમા થાય. તો ઉપજ ખર્ચના ઉદાહરણના વ્યવહારો આપણે અગાઉના લેક્ચરમાં ચલાવી દીધા છે. તો અહીંયા જોવો, અહીંયા ક્લિયર કટ ઇન્ડિકેશન કરેલું છે જિંદગીનું વીમા પ્રીમિયમ. તો જિંદગીનું વીમા પ્રીમિયમ કેની જિંદગીનું હોય? કેની જિંદગી? ધંધાના માલિકની જ હોય ને. તો ધંધાના માલિકની જિંદગીનું વીમા પ્રીમિયમ 1000 આપણે ચૂકવું કેમાંથી? ધંધામાંથી. સાહેબ ઈ કેમ ખબર પડે કે ધંધામાંથી ચૂકવું? તમે જોવો સમર્થના ચોપડે નીચે મુજબના વ્યવહારો થયો. તો ચોપડો આપણો દુકાનનો છે ને, બિઝનેસ ચલાવીએ એનો છે ને. તો એ ચોપડામાં એને વ્યવહાર લખ્યો કે મેં જિંદગીના વીમા પ્રીમિયમ, સમર્થે પોતાની જિંદગીના વીમા પ્રીમિયમના 1000 ચૂકવા. તો એ 1000 છે એ પોતાનો અંગત ખર્ચ છે. એને ધંધાની રોકડમાંથી ન ચૂકવવા જોઈએ. એને પોતાની અંગત રોકડ ઘરે પડી એમાંથી ચૂકવવા જોઈએ. પણ હવે કોઈ પણ કારણસર એની પાસે પર્સનલ રોકડ ન હોય, ધંધામાંથી જ ધંધાનો માલિક રૂપિયા જોતા હોય ત્યારે ઉપાડ કરે. બરાબર? તો ધંધાના માલિકે પોતાનું વીમા પ્રીમિયમ કેમાંથી ચૂકવવું? દુકાનના કે ધંધાના રૂપિયામાંથી, જ્યાં પડી હતી ને કેસ એમાંથી ચૂકવવું. તો ધંધાને આ વ્યવહાર અસર કરી કેટલા પૂરતી? 1000 રૂપિયા આપણે ધંધાની રોકડ વાપરી. તો જિંદગીનું વીમા પ્રીમિયમ ધંધાના માલિકનો અંગત ખર્ચ છે. તો ઉપાડની પારિભાષિક શબ્દની સમજૂતી યાદ કરો. ધંધાનો માલિક ધંધામાંથી રોકડ મેળવે, માલ મેળવે કે મિલકત મેળવે તેને ઉપાડ કહેવાય. તો અહીંયા શું મેળવ્યું? એને રોકડ જ મેળવી કહેવાય ને, માલ થોડો કહેવાય, મિલકત થોડી કહેવાય જિંદગીનું વીમા પ્રીમિયમ. તો એ ખર્ચના 1000 એને ધંધામાંથી ઉપાડી લીધા કહેવાય. ધંધાની કેશ બેલેન્સમાંથી એને ચૂકવા છે. તો ધંધાનો માલિક આ સંજોગોમાં લેનાર બને. શું બને? લેનાર. તો જાન્યુઆરી 19 અહીંયા ધંધાનો માલિક લેનાર છે. લેનાર ખાતે ઉધાર એટલે ઉપાડ ખાતે ઉધાર. હમણાં જ વાત કરેલી મૂડી ખાતા હંમેશા જમા થાય અને ઉપાડમાં લેનાર હોય એટલે લેનાર ખાતે ઉપાડવાળા સંજોગોમાં ધંધાનો માલિક શું હશે? લેનાર જ હશે. એટલે લેનાર ખાતા બધાય ઉધાર થાય. વ્યક્તિ ખાતાનો નિયમ. મૂડી હોય કે ઉપાડ હોય બંને ધંધાનો માલિક જ કરે એટલે વ્યક્તિ ખાતાના નિયમ આવશે મૂડી અને ઉપાડમાં. તો અહીંયા ધંધાનો માલિક લેનાર છે. કેટલા પૂરતો લેનાર છે? 1000. ઉપાડ ખાતે ઉધાર 1000. પછી ધંધાના માલિકે ધંધાના માલનું વીમા પ્રીમિયમ કેટલું ભર્યું? 5000. તો વીમા પ્રીમિયમ ઈ ધંધાનો ખર્ચ છે, પણ માલના વીમાનું પ્રીમિયમ ઈ ધંધાનો ખર્ચ છે. જિંદગીનું વીમા પ્રીમિયમ ઈ પોતાનો અંગત ખર્ચ છે. અંગત ખર્ચ આવી જાય ને ન્યા ઉપાડ આવે. બરાબર? અંગત ખર્ચમાં ઉપજ ખર્ચનો સિદ્ધાંત લાગે નહીં. ખર્ચ ખાતા ઉધાર થાય નહીં. ધંધાના માલિકનું ઉપાડ ખાતું ઉધાર થાય, કારણ કે લેનાર હોય એટલા રૂપિયા. ધંધાનો ખર્ચ હોય ત્યારે ઉપજ ખર્ચનો સિદ્ધાંત ખર્ચ, નુકસાની કે ખોટ ખાતે ઉધાર, આવક, ઉપજ કે નફા કે લાભ ખાતાઓ શું થાય? જમા. તો હવે માલનું વીમા પ્રીમિયમ ઈ ધંધાનો ખર્ચ કહેવાય. ઉપજ ખર્ચ ખર્ચ વાળો સિદ્ધાંત ખર્ચ ખાતા ઉધાર. તો માલના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર. તો માલનું વીમા પ્રીમિયમ કેટલું છે? 5000. ટોટલ કેટલા ચૂકવા? 5 ને 1 6000. ગલ્લામાંથી રોકડ ગઈ હોય ને તો માલ મિલકત રોકડ જાય આવે તો ઉધાર ને જાય તો જમા. તો 5000 ને 1000 6000 ગલ્લામાંથી નીકળી ગયા.
તે રોકડ ખાતે જમા કેટલા રૂપિયા 6000 બાબત જે અંગત વીમા પ્રીમિયમ કે જિંદગીનું વીમા પ્રીમિયમ તથા માલનું વીમા પ્રીમિયમ રોકડેથી ચૂકવ્યું તેના રેડી બરાબર સમજાણો બધા વ્યવહાર થોડા થોડા ટ્વિસ્ટિંગ કરેલા જ હશે જાન્યુઆરી 20 અંગત હેતુ માટે 10000 ધંધામાંથી ઉપાડ્યા તો અંગત હેતુ માટે ધંધામાં જે કેશ બેલેન્સ હતી એમાંથી 10000 ક્યાં લઈ ગયા આપણે અંગત હેતુ માટે ઘરમાં ઘર વપરાશમાં લઈ ગયા હોય બરાબર તો ઘર વપરાશમાં દર મહિને ખર્ચ આવે ને ઘરનું લાઇટ બિલ ચૂકવવું પછી દૂધના ચૂકવવા કરિયાણાના ચૂકવવા પછી શાકભાજીના ચૂકવવા પુત્ર પુત્રીની સ્કૂલ ફીના ચૂકવવા રેડી કોઈને માંદગી થઈ હોય ઘરમાં બરાબર ઘરના મેમ્બરને તો એમના હોસ્પિટલના બિલ દવાના ચૂકવવા એના માટે કેશની જરૂર પડે તો એવી રીતના ઘર ચલાવવા માટે એકારે કેટલા ઉપાડી લીધા ગલ્લામાંથી 10000 ઉપાડી લીધા તો ધંધાના માલિકે લેનાર હોય ત્યારે કયું ખાતું આવે ઉપાડમાં ઈ લેનાર હોય બરાબર ઉપાડ કોણ કરે ધંધાનો માલિક તો વ્યક્તિ ખાતાનો નિયમ આવે લેનાર ખાતે ઉધાર તો એનું કયું ખાતું છે લેનાર હોય ત્યારે ધંધાના માલિકનું ઉપાડ અને જો ધંધાનો માલિક આપનાર હોય તો આપનાર ખાતું જમા તો આપનાર હોય ત્યારે ધંધાના માલિકનું મૂડી ખાતું હોય તો લેનાર છે 10000 રૂપિયા ધંધામાંથી તો જાન્યુઆરી કેટલી 20 ઉપાડ ખાતે ઉધાર કેટલા લઈ ગયો 10000 જમામાં ડેશ कुछ भी नहीं ગલ્લામાંથી શું ગઈ રોકડ કેમાં આવે મિલકતનો નિયમ હવે તો યાદ આવી જાય ને કે રોકડ મિલકત કહેવાય તો માલ મિલકત રોકડ જાય તો જમા ને આવે તો ઉધાર તો અહીંયા ગલ્લામાંથી રોકડ ગઈ જમાવાળો નિયમ એટલે રોકડ ખાતું જમા થાય રોકડ ખાતે જમા કેટલા 10000 બાબત જે ધંધાનો માલિક અંગત હેતુ માટે ધંધામાંથી રૂપિયા 10000 લઈ ગયો તેના બરાબર રેડી હવે જાન્યુઆરી 21 ધંધાનું કોમ્પ્યુટર ધંધાની મિલકત કહેવાય ને ધંધાનું કોમ્પ્યુટર એમ લખ્યું કોમ્પ્યુટર મિલકત કહેવાય કેની ધંધાની રૂપિયા 20000 નું અંગત હેતુ માટે ધંધામાંથી લઈ ગયા તો ધંધામાં કોમ્પ્યુટર હતું એ ત્યાં નહીં જરૂર હોય અને ઘરમાં જરૂર હશે અંગત હેતુ માટે બરાબર પોતાના સંતાનોને કે ઘરના યુઝ માટે કોમ્પ્યુટરની જરૂર હશે તો એ કોમ્પ્યુટર ધંધામાંથી ક્યાં આવી ગયું ધંધાની મિલકત ક્યાં આવી ગઈ ઘરના વપરાશ માટે અંગત વપરાશ માટે આવી ગઈ તો ધંધાનો માલિક આ બંને વ્યવહારમાં જાન્યુઆરી 19 અને જાન્યુઆરી 20 માં રોકડ ઉપાડ કર્યા હતા જો જિંદગીનું વીમા પ્રીમિયમ રોકડું પડ્યું અંગત હેતુમાંથી 10000 રોકડા તો આ ધંધાના માલિકે રોકડ સ્વરૂપે ઉપાડ કર્યો હતો આ ધંધાનો માલિક કોમ્પ્યુટર ધંધામાં ઘરમાં લઈ જાય છે તો આ મિલકત સ્વરૂપે ઉપાડ કર્યો કહેવાય પણ ઉપાડ તો કહેવાય ને ઉપાડમાં ધંધાનો માલિક હંમેશા લેનાર હોય એટલા માટે ધંધાના માલિકનું ઉપાડ ખાતું હંમેશા શું થાય ઉધાર થાય કેટલાથી ઉધાર થશે 20000 નું કોમ્પ્યુટર 20000 ની ધંધાની મિલકત ક્યાં વહી ગઈ ઘરમાં વહી ગઈ બરાબર ધંધાના માલિકે લીધી છે આ મિલકત લેનાર ખાતું એક તો ઉધાર થયો એટલે ઉપાડ ખાતું ઉધાર થયો તે મિલકત કોમ્પ્યુટર મિલકત કહેવાય ને ધંધામાં કોમ્પ્યુટર આવતું હોય તો આવે તે ઉધાર ને જાય તે જમા તો કોમ્પ્યુટર ધંધામાંથી ગયું ને તો કોમ્પ્યુટર ખાતું શું થાય જમા થાય જમામાં ઉધારમાં ડેશ જમામાં 20000 બાબત જે અંગત કોમ્પ્યુટર ધંધા
સોરી ધંધાનું કોમ્પ્યુટર બરાબર ધંધાનું કોમ્પ્યુટર અંગત હેતુ માટે ધંધામાંથી લઈ ગયા. રેડી? હવે પુત્રની ટ્યુશન ફીના રૂપિયા 8000 ચૂકવ્યા. પુત્રીની ટ્યુશન ફીના રૂપિયા 8000 ચૂકવા. છેલ્લો વ્યવહાર. પુત્રીની ટ્યુશન ફીના કેટલા ચૂકવા? 8000. હવે પુત્રીના ખર્ચ કે પુત્રના ખર્ચ કે દાદા દાદીના ખર્ચ કે ઘરવાળીના ખર્ચ કે બરાબર વાઈફના કે પત્નીના ખર્ચ કે બરાબર એ વસ્તુ પોતાની પર્સનલ થઈ ગઈ. બરાબર? એ વ્યક્તિઓ બધી પોતાની શું થઈ ગઈ? પર્સનલ થઈ ગઈ. તો આવા પર્સનલ જે પોતાના ફેમિલી રિલેશન થી જે કાંઈ જોડાયેલા છે જે વ્યક્તિઓ પારિવારિક સંબંધોથી અને એની પાછળ ખર્ચ કરવામાં આવે તો એ ખર્ચ ધંધાનો ના કહેવાય. કેનો કહેવાય? પોતાનો અંગત ખર્ચ કહેવાય. અને એના માટે જે કાંઈ ચૂકવણી ધંધામાંથી કરવામાં આવે તો એને ઉપાડ કહેવાય ને ઉપાડ કહેવાય. આવા સંજોગોમાં ઈ લેનાર હોય. તો અહીંયા ધંધા પુત્રની ટ્યુશન ફીના 8000 ચૂકવ્યા. આ સમર્થના ધંધાના વ્યવહારોમાં આવ્યા કહેવાય ને, સમર્થે આ વ્યવહારો જોયા કે ભાઈ 8000 મેં છે ને જાન્યુઆરી 22 ના રોજ આ ધંધાની કેશમાંથી ચૂકવ્યા. તો પુત્રની ટ્યુશન ફી ચૂકવી પોતાની અંગત જવાબદારી છે. પણ એ જવાબદારી પોતાની અંગત જવાબદારી કેમાંથી અદા કરી? ધંધાની કેશમાંથી. તો ધંધાના માલિકે ધંધામાંથી રોકડ સ્વરૂપે ઉપાડ કર્યો કહેવાય. તો ઉપાડ તો કહેવાય જ, કારણ કે ટ્યુશન ફી ધંધાનો ખર્ચ કહેવાય નહીં, પોતાનો અંગત ખર્ચ છે. તો ઉપાડ ખાતે ઉધાર, કારણ કે લેનાર થયો ને એટલા રૂપિયા. તો ઉપાડ ખાતું જો બધા વ્યવહારમાં ઉધાર જ થાય ને મૂડી ખાતા બધા વ્યવહારમાં જમા થાય. ગોખવાનું નથી સાહેબ, યાદ રાખી લીધું ઉપાડમાં બધા ઉધાર કરશો મૂડી જમા કરશો. પણ શું કામ જમા થયા ને શું કામ ઉપાડ ખાતું ઉધાર થયો એ વિથ રીઝન વિથ લોજિક તમને યાદ હોવું જોઈએ, શીખેલું હોવું જોઈએ. તો પુત્રની ટ્યુશન ફીના રૂપિયા 8000 ચૂકવ્યા. વ્યક્તિ ખાતાનો નિયમ, ધંધાનો માલિક વ્યક્તિ છે, લેનાર હોય ત્યારે ઉધાર થાય, એ આપનાર હોય ત્યારે મૂડી ખાતું એનું જમા થાય. તે રોકડ ખાતે જમા. તો રોકડ ખાતે આપણે કેટલા જમા કરશું? 8000. તો બાબત જે પુત્રીની ટ્યુશન ફીના રૂપિયા 8000 રોકડા ચૂકવ્યા તેના. રેડી? હજી એક આપણે વ્યવહાર ઉમેરી દઈએ. જાન્યુઆરી 23 આવક વેરાના રૂપિયા 3000 ચૂકવ્યા. આવક વેરાના રૂપિયા 3000 ચૂકવ્યા. તો આવક વેરો શું છે? બધાને ખ્યાલ જ હોય જનરલી. આવક વેરો આપણે જનરલી એને ઇન્કમ ટેક્સ થી માહિતગાર છીએ. તો ઇન્કમ ટેક્સ ભરવો એ ધંધાના માલિકની અંગત જવાબદારી છે. ઇન્કમ ટેક્સ કે આવક વેરો એ ધંધાનો ખર્ચ કહેવાય નહીં. જે ધંધાનો ખર્ચ ન કહેવાય એમાં ઉપજ ખર્ચ વાળો સિદ્ધાંત લાગે જ નહીં. તો આવક વેરો, આવક કોણ કમાણું? ધંધાનો માલિક. તો ધંધાનો માલિક આવક કમાણો હોય, વર્ષ દરમિયાન માની લો ધંધાનો માલિક 5 લાખનો નફો કમાણો, તો આ નફા ઉપર ટેક્સ ભરવો ને એ ધંધાના માલિકની અંગત જવાબદારી છે, ધંધાની જવાબદારી નથી. આથી આ ધંધાકીય ખર્ચ ન કહેવાય, આ અંગત ખર્ચ કહેવાય. તો ઈ 5 લાખ ઉપર સપોઝ એને 10000 રૂપિયાનો ટેક્સ ભરવાનો થયો, તો ઈ 10000 નો ટેક્સ પોતાએ અંગત રીતના ભરવો જોઈએ. પણ અહીંયા આ વ્યવહારોમાં આવ્યા ધંધાના વ્યવહારો છે. આથી એનો અર્થ શું થયો? આ ટેક્સના રૂપિયા ભરવા માટે એને ધંધાની રોકડનો ઉપયોગ કર્યો હોય,
ધંધામાંથી કેટલા રૂપિયા એને ચૂકવા હોય? 3000 રૂપિયા. આવક વેરો ધંધાનો ખર્ચ નથી. જો ધંધાનો ખર્ચ હોત ને તો આવક વેરા ખર્ચ ખાતું ઉધાર થાય. ઉપજ ખર્ચ ખર્ચનો નિયમ. એટલે આવક વેરા ખર્ચ ખાતું ઉધાર કરતા નહીં. ભૂલથી પણ આવી રીતના એન્ટ્રી ના કરી નાખતા. આવક વેરા ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. ઘણા સ્ટુડન્ટ કરી નાખે આવક વેરા ચૂકવા ને તો ચૂકવણી હોય ખર્ચની હોય. હલો તો આવક વેરો છે ને ધંધાનો ખર્ચ. એમ નથી થતો. આવક વેરો છે એ ધંધાનો ખર્ચ નથી એટલે ઉપજ ખર્ચ ખર્ચનો સિદ્ધાંત નહીં લાગે. આવક વેરો એ પોતાનો અંગત ખર્ચ છે તો ધંધાના માલિકનો ખર્ચ છે. તો ધંધાના માલિકે ધંધામાંથી ઈ ખર્ચ 3000 ચૂકવ્યો તો ધંધાનો માલિક લેનાર બન્યો. તો જાન્યુઆરી 23 તો ધંધાનો માલિક લેનાર બન્યો. લેનાર હોય તો એના માટે ઉપાડ ખાતું અને ધંધાનો માલિક ધંધાને આપનાર હોય તો મૂડી ખાતું. મૂડી ખાતા ધંધાનો માલિક આપનાર હોય ત્યારે મૂડી ખાતું જમા થાય અને ધંધાનો માલિક ધંધામાંથી કઈ મેળવતો હોય કે બરાબર લેનાર હોય ત્યારે ઉપાડ ખાતું હંમેશા શું થાય? ઉધાર. રેડી? તો ઉપાડમાં કેટલા ઉધાર આવશે? 3000 રૂપિયા. આવક વેરાના ચૂકવા એટલા. તો 3000 ચૂકવા છે આવક વેરા. આવક વેરો રોકડો ચૂકવો એટલે ગલ્લામાંથી શું ગઈ? રોકડ. રોકડ જાય તે જમા. માલ મિલકતનો નિયમ. હવે ખ્યાલ આવી જાય. રોકડમાં કેનો નિયમ આવે? માલ મિલકતનો નિયમ. રોકડ ગલ્લામાં આવતી હોય તો હવે ઉધાર. એમાં નિયમ ક્યાં બોલવાનું હવે તો આવે. અને ગલ્લામાંથી રોકડ જતી હોય તો તમે જમા કરી દેશો. તો ખર્ચ ચૂકવ્યા તો રોકડ જાય ને તો રોકડ ખાતું હવે જમા. હવે એટલું બધું ડીપમાં ન વિચારવું પડે. સીધું તમે કરી શકો કે રોકડ ક્યારે ઉધાર થાય, રોકડ ખાતું ક્યારે જમા થાય. ઉપાડ ખાતું હંમેશા ઉધાર થાય તો ઉપાડમાં એમ ન વિચારતા ઉપાડ ખાતું ક્યારે ઉધાર થાય, ઉપાડ ખાતું ક્યારે જમા થાય. ઉપાડ ખાતું ઉધાર જ થાય અને મૂડી ખાતું હંમેશા જમા જ થાય. રેડી? નિયમ સહી. ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. બાબત જે આવક વેરો રોકડેથી ચૂકવ્યો. રેડી? અહીંયા આમનોંધનો કુલ સરવાળો કરવાના. અહીં મૂડીવાળા વ્યવહાર કાઢી નાખ્યા એટલે સરવાળો નહીં થઈ શકે. તમારે કરવાનો કુલ સરવાળો. તો હવે આજે મૂડી અને ઉપાડના વ્યવહારો જોયા. તો મૂડી અને ઉપાડના વ્યવહારો 1 2 3 4 5 6 7 ને 8 વ્યવહારો જોયા. 8 વ્યવહારમાં જેટલું મેક્સિમમ આવી શકે એટલું આપણે આવ્યું. તો 3 પહેલા 3 છે ઈ કેના છે? મૂડીના છે. અને બાકીના કેટલા 5 વ્યવહારો છે ઈ ઉપરના વ્યવહારો લીધા છે. તો મૂડીના વ્યવહારોમાં મૂડી ખાતું જમા થતા હતા અને ઈ જે વસ્તુ આપતો હતો, જે મિલકતો આપતો હતો, રોકડ આપતો હતો, માલ આપતો હતો, ઈ બધી વસ્તુ શું કરી? આપણે ઉધાર કરી. બરાબર? રોકડ ઉધાર. બરાબર? હવે તરીકે શું લાવે? માલ મિલકત ને રોકડ. તો જમીન મકાન આપણે ઉધાર કર્યું હતું, યંત્ર ઉધાર કર્યા હતા, માલ સ્ટોક ઉધાર કર્યું હતું. આપનાર ખાતું જમા એટલે એનું મૂડી ખાતું હોય એટલે મૂડી ખાતું જમા. તો પેલા 3 વ્યવહારમાં મૂડી ખાતા જમા થયા હતા ને બીજા 5 વ્યવહારની અંદર બધામાં ઈ લેનાર બને ધંધાનો માલિક અને ધંધાનો માલિક લેનાર હોય ત્યારે એનું ઉપાડ ખાતું ખુલે એટલે 5 વ્યવહારમાં ઉપાડ ખાતા શું થાય? ઉધાર. ગલ્લામાંથી રોકડ જાય તે જમા, રોકડ જાય તે જમા. મિલકત ગઈ, મિલકત જાય તે જમા. રોકડ ગઈ, રોકડ જાય તે જમા ને રોકડ જાય તે જમા. તો આ રીતના આવા વ્યવહારની હવે તમારે એક્સરસાઇઝ કરવાની રહેશે. હવે તમને હોમવર્કમાં જોઈએ તો ઉદાહરણ 1 જો હોમવર્કમાં ન આપ્યું હોય તો તમે કરી લેજો. 53 પેજ ઉપર આવેલું છે. પછી આવશે ઉદાહરણ 2 બરાબર 55 પેજ ઉપર આપેલું છે. એ તો એક જ વ્યવહાર છે ખાલી. અને હોમવર્કમાં તમારે કરવાનું રહેશે ઉદાહરણ 3 અજય અવૈધ એન્ટરપ્રાઇઝ નામનો ધંધો ચલાવે છે. તે ઉદાહરણ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. રેડી? તો હોમવર્કમાં આટલું. તો આજનો લેક્ચર છે આપણે અહીંયા સુધી રાખીએ.